સૌરાષ્ટ્ર કચ્છના 145 ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સમાં 76 કોર્સોમાં 39,471 સીટ્સ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવેલી 145 ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં 76 વિવિધ કોર્સોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. આ વર્ષે કુલ 39,471 સીટ્સ ઉપલબ્ધ છે, જેમાં નવા કોર્સ તરીકે ઇલેક્ટ્રિકલ, વાહન અને સોલર ટેકનિશિયનનો સમાવેશ થાય છે. આ કોર્સોનો ઉદ્દેશ નવી ટેકનોલોજી અને સોલર ઉર્જાની વધતી માંગને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને તાલીમ આપવાનો છે. રાજકોટના નાયબ નિયામક કૌશિક કંઠરિયાએ જણાવ્યું છે કે આ વર્ષે 76 વિવિધ કોર્સો ઉપલબ્ધ છે, જેમાં પરંપરાગત અને નવા બંને પ્રકારના કોર્સોનો સમાવેશ થાય છે. પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે અને પ્રથમ રાઉન્ડ માટે પસંદગીઓ 26 મે 2025 શરૂ થશે. અરજી માટે ઉમેદવારોએ તેમના મોબાઈલ નંબર સાથે નોંધણી કરવી પડશે અને ફી ચૂકવણી પછી ફોર્મમાં ફેરફાર કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે પણ ITISમાં તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં 132 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. 7 મહિલા ITISમાં 1508 સીટ્સ ઉપલબ્ધ છે અને રાજકોટમાં એક વિશેષ ITIમાં 82 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. ITISમાં તાલીમ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં રોજગારની તક મળે છે. ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, વેલ્ડર અને કાર્પેન્ટર જેવા કોર્સો પૂર્ણ કર્યા છે પછી વિદ્યાર્થીઓ સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે છે અથવા નોકરી મેળવી શકે છે. રાજકોટ વિસ્તારમાં લગભગ 1600 સુપરવાઇઝર અને ઇન્સ્ટ્રક્ટર્સ કાર્યરત છે, જે આ વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. દિવ્યાંગો માટે વાત કરીએ તો ટોટલ 3 દિવ્યાંગો માટેની ITI છે. એક આપણી રાજકોટમાં જ આવેલી છે. બહેનો માટે કુલ 7 ITI છે અને બાકી બધી જે પણ ITIઓમાં દિવ્યાંગો માટે અને બહેનો માટે તો અનામત હોય જ છે. આપણે બધા જાણીએ છીએ કે રિન્યુએબલ એનર્જી બાબતે ખૂબ જ સારા સ્કોપ છે. તો સોલર ટેકનિશિયન અને મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલ એ બંને કોર્સિસ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. અંદાજે 468 જેટલી બેઠકો આ વર્ષના પ્રવેશ સત્રમાં અલગ અલગ ITIમાં જે જગ્યાએ ચાલુ કર્યા છે તેમાં પ્રવેશ ઈચ્છુઓ મેળવી શકે છે.